નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જે.કે. મેંદપરા માધ્યમિક શાળા અને એસપીએસ સ્ટાર ક્લાસથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં સંજ્ઞા અને તેના પ્રકારો એના વિશે આજે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞાના કુલ 5 પ્રકાર છે. પહેલું વ્યક્તિવાચક સંજ્ઞા, બીજું જાતિવાચક સંજ્ઞા, ત્રીજું સમૂહવાચક સંજ્ઞા, ચોથું દ્રવ્યવાચક સંજ્ઞા અને પાંચમું ભાવવાચક સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞાના કુલ 5 પ્રકાર છે. તો આજે આપણે સંજ્ઞાનો પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા ભણીશું. હવે વ્યક્તિવાચક સંજ્ઞા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહીશું? તો એનું પહેલું ઉદાહરણ અત્યારે હું અહીંયા લખું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પહેલું ઉદાહરણ લખ્યું છે કે રમેશ ક્રિકેટ રમે છે. તો આપણે પ્રશ્ન થાય કે કોણ ક્રિકેટ રમે છે? તો રમેશ. હવે રમેશ ક્રિકેટ રમે છે, તો રમેશ કોણ છે? તો રમેશ એક છોકરો છે. કોણ છે? રમેશ એક છોકરો છે. એટલે કે રમેશ પોતે જ એક વ્યક્તિ છે. તો અહીંયા માત્ર ને માત્ર રમેશ એકની જ વાત કરવામાં આવી છે. રમેશ ક્રિકેટ રમે છે, તો કોણ ક્રિકેટ રમે છે? તો રમેશ. તો રમેશ કોણ છે? રમેશ એક વ્યક્તિ છે. તો અહીંયા માત્ર ને માત્ર રમેશ એકની જ વાત કરવામાં આવી છે, માટે આ રમેશને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ અહીંયા જોઈએ. હવે મેં બીજું અહીંયા ઉદાહરણ લીધું છે. વિપુલ શાળાના મેદાનમાં જાય છે. કોણ શાળાના મેદાનમાં જાય છે? તો કે વિપુલ. તો આ પંક્તિની અંદર માત્ર ને માત્ર વિપુલ એકની જ વાત કરવામાં આવી છે. વિપુલ અહીંયા જોઈએ તો એક છોકરો છે અને વિપુલ એકની જ વાત કરવામાં આવી છે, માટે આ વિપુલ છે એને આપણે અહીંયા વિપુલને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે એક નવું ઉદાહરણ લીધું કે નેહા સંગીત ખૂબ જ સરસ વગાડે છે. હવે પહેલા આપણે જોયું તો અહીંયા એક રમેશ અને વિપુલ આ બે ભાઈઓ હતા, પરંતુ અહીંયા રમેશની એકની જ વાત કરવામાં આવી હતી, જ્યારે અહીંયા વિપુલની એકની જ વાત કરવામાં આવી, માત્ર ને માત્ર એક જ વ્યક્તિની વાત કરવામાં આવી હતી. તો અહીંયા આપણે જે ઉદાહરણ લીધું કે નેહા સંગીત ખૂબ જ સરસ વગાડે છે. કોણ સંગીત ખૂબ જ સરસ વગાડે છે? તો કે નેહા. તો નેહા કોણ છે? તો નેહા એક છોકરી છે. અહીંયા નેહા એકની જ વાત કરવામાં આવી છે, માટે આ નેહા છે. આ નેહા એકની જ વાત કરવામાં આવી છે, માટે નેહાને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક બીજું ઉદાહરણ આપું. મેં એક ઉદાહરણ એવું લખ્યું છે કે હિમાલય ખૂબ જ ઊંચો પર્વત છે. તો અહીંયા માત્ર ને માત્ર કોની વાત કરવામાં આવી છે? હિમાલયની.
તો હિમાલય એક પર્વત છે. આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર માત્ર ને માત્ર હિમાલય એક જ છે. એના જેવો બીજો ક્યાંય હિમાલય છે નહીં. એટલે અહીંયા હિમાલય એકની જ વાત કરવામાં આવી છે. માટે હિમાલયને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. કારણ કે અહીંયા કીધું છે કે હિમાલય ખૂબ જ ઊંચો પર્વત છે. આપણા દેશમાં જોઈએ તો માત્ર એક જ વસ્તુ છે અને એ હિમાલય એક જ છે. હિમાલય જેવો બીજો હિમાલય છે નહીં. માટે હિમાલયને પણ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. બીજું ઉદાહરણ હવે એક બીજું ઉદાહરણ આપણે અહીંયા લીધું કે ગંગા સરસ રીતે વહે છે. કોણ સરસ રીતે વહે છે? તો ગંગા. વિદ્યાર્થી મિત્રો, જાણીએ છીએ કે ભારત દેશમાં ગંગા નદી છે, એક પવિત્ર નદી છે અને માત્ર ને માત્ર એ એક જ નદી છે. એટલે ગંગા એક જ નદી છે અને એ પવિત્ર નદી છે. માટે અહીંયા માત્ર ને માત્ર ગંગા નદીની એકની જ વાત કરવામાં આવી છે. માટે ગંગા નદીને પણ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. કદાચ ઉદાહરણ આવું એક બીજું આપવામાં આવ્યું હોય. હવે એક બીજું અહીંયા ઉદાહરણ જોઈએ. ગંગા પાણી ભરીને જાય છે. તો પહેલી તો ગંગા નદીની એકની વાત છે. જ્યારે અહીંયા આપણે જોઈએ કે ગંગા પાણી ભરીને જાય છે. તો ગંગા કોણ છે? તો ગંગા એક સ્ત્રી છે. એટલે અહીંયા માત્ર ને માત્ર ગંગા એકની જ વાત કરવામાં આવી છે. માટે આ ગંગાને પણ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યા છે તે બધા જ વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. અહીંયા એવું કીધું કે રમેશ ક્રિકેટ રમે છે. તો રમેશ છે પોતે વ્યક્તિ છે અને માટે એને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર એવું કહેવામાં આવ્યું કે વિપુલ છે શાળાના મેદાનમાં જાય છે. તો વિપુલ છે એ વ્યક્તિવાચક છે. રમેશ છે એ એક વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી જ રીતે નેહા ખૂબ જ સરસ વગાડે છે. તો આ નેહા છે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હિમાલય ખૂબ જ ઊંચો છે. તો હિમાલય પર્વત છે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે કીધું અહીંયા ગંગા સરસ રીતે વહે છે. તો ગંગા નદી ભારતમાં એક જ પવિત્ર એક જ નદી છે અને ગંગા એકની જ વાત કરવામાં આવી છે. માટે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ગંગા પાણી ભરીને જાય છે. અહીંયા ગંગા એક સ્ત્રી છે અને ગંગાની જ વાત કરવામાં આવી છે. માટે વિદ્યાર્થી મિત્રો, આને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક સંજ્ઞાની હું અહીંયા વ્યાખ્યા લખું છું, જે તમે બધા લખી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ કે જે સંજ્ઞા કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખાવે
તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય કે કોઈ પણ એક વ્યક્તિ હોય, કોઈ એક વસ્તુ હોય અથવા કોઈ પણ એક પદાર્થ હોય, એકને જ ઓળખાવતું હોય તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય એનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આજે આપણે બીજી સંજ્ઞા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી સંજ્ઞાનું નામ છે જાતિવાચક સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, હવે જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય એનું આપણે અહીંયા ઉદાહરણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું ઉદાહરણ મેં લખ્યું છે કે ફૂલ ખૂબ સુંદર છે. તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? ફૂલની. તો અહીંયા આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે ફૂલ ખૂબ સુંદર છે. અહીંયા વાત કરવામાં આવી છે ફૂલની, પણ એમાં ચોક્કસ એવું નથી કહેવામાં આવ્યું કે ગુલાબ સુંદર છે. તો આની અંદર ગુલાબ પણ હોઈ શકે, કરેણ પણ હોઈ શકે, ચંપો પણ હોઈ શકે, ચમેલી પણ હોઈ શકે, સૂર્યમુખી હોઈ શકે, બારમાસી, જાસૂદ અથવા કમળ. આ કોઈ પણ ફૂલ, આ બધા જે ફૂલ છે, આ બધા ફૂલની આની અંદર વાત કરવામાં આવી છે. ફૂલ એટલે આ બધા જ ફૂલમાંથી કોઈ પણ ફૂલ હોઈ શકે. એટલે કહેવાનો અર્થ, આ ફૂલ છે, આ જે ફૂલ છે, આ ફૂલ, આ બધા જ જે ફૂલો છે એ બધા જ ફૂલોની જાતિ બતાવે છે. આ એક ફૂલ છે તે આ બધા જ ફૂલ છે, બધા જ ફૂલની જાતિ બતાવે છે. માટે એને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું એવું ઉદાહરણ જોઈએ. અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજું ઉદાહરણ લઈશું કે નદી ખૂબ સરસ વહે છે. તો અહીંયા જેમ ફૂલની વાત કરવામાં આવી એમ અહીંયા નદીની વાત કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ઉદાહરણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે કે નદી ખૂબ સરસ વહે છે. તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? નદીની. તો આ નદીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો આ નદીમાં નર્મદા નદી પણ હોઈ શકે, તાપી નદી પણ હોઈ શકે, સાબરમતી પણ હોઈ શકે, હિરણ નદી પણ હોઈ શકે, પછી કપિલા, પ્રાચી, બનાસ, ભૂપેન કે સરસ્વતી. તો આ નદીની અંદર આમાંથી કોઈ પણ નદી હોઈ શકે. એટલે આ જે નદી છે કે આ બધી જ જે નદીઓ છે, આ બધી જ નદીની આ જાતિ બતાવે છે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો આ નદી છે એને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. અહીંયા ફૂલ છે તો એ ફૂલને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આગળ ઉદાહરણ જોઈએ.
હવે વિદ્યાર્થી મિત્રો એક નવું ઉદાહરણ લેવું કે પક્ષી આકાશમાં ઉડે છે. તો કોણ આકાશમાં ઉડે છે? તો પક્ષી. તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? પક્ષીની. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે પક્ષી આકાશમાં ઉડે છે. તો આ પક્ષીની અંદર કોયલ પણ હોઈ શકે, કાગડો પણ હોઈ શકે, કબૂતર પણ હોઈ શકે, ચકલી પણ હોઈ શકે અને પોપટ પણ હોઈ શકે. તો આ પક્ષી જે છે એ આ બધા જ જે પક્ષી છે એની જાતિ બતાવે છે. એટલે કહેવાનો અર્થ આ પક્ષી છે એ આ બીજા બધા જે પક્ષીઓ છે, આ બધા જ જે પક્ષીઓ છે એની જાતિ બતાવે છે. માટે એને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોયું આપણે ફૂલ, બીજા નંબરમાં જોયું આપણે નદી, એવી જ રીતે અહીંયા પક્ષી કે પક્ષી આકાશમાં ઉડે છે. એવું નથી કહ્યું કે કોયલ આકાશમાં ઉડે છે, તો વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાય. પણ અહીંયા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પક્ષી આકાશમાં ઉડે છે. આ પક્ષી છે એ બીજા બધા જે પક્ષીઓ છે એની એ જાતિ બતાવે છે. માટે એને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ લઈએ. હવે અહીંયા બીજું ઉદાહરણ લીધું કે શિક્ષક શાળામાં ભણાવે છે. તો અહીંયા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે શિક્ષક શાળામાં ભણાવે છે. કે ચોક્કસ એવી વાત કરવામાં નથી આવી કે વિપુલભાઈ શાળામાં ભણાવે છે, એવું કહેવામાં નથી આવ્યું. પણ એમ કહેવામાં આવ્યું છે કે શિક્ષક શાળામાં ભણાવે છે. તો શિક્ષકમાં રમેશભાઈ પણ હોઈ શકે, વિપુલભાઈ પણ હોઈ શકે અને જગદીશભાઈ પણ હોઈ શકે. એટલે કહેવાનો અર્થ આ જે શિક્ષક છે એ બીજા બધા જે શિક્ષકો છે એની જાતિ બતાવે છે. માટે આને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય એનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જાતિવાચક સંજ્ઞાની હું અહીંયા વ્યાખ્યા લખું છું, જે તમે લખી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જે સંજ્ઞા કોઈ પણ વર્ગની કે જાતિને ઓળખાવે તેને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય એ આપણને ખ્યાલ આવી ગયો.
હવે વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય? તો એક પહેલું ઉદાહરણ લખું છું. હવે વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ છે કે લશ્કર લડવા જઈ રહ્યું છે. તો કોણ લડવા જઈ રહ્યું છે? લશ્કર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ લશ્કરની અંદર એક કે બે અથવા બે થી વધારે વ્યક્તિ હોય એટલે કે અહીંયા લોકોનો સમૂહ હોય. હવે લોકોનો સમૂહ હોય એટલે આને સમૂહવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બીજું ઉદાહરણ લખું. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ લખ્યું છે કે ટોળું આવી રહ્યું છે. તો અહીંયા કોની વાત કરવામાં આવી છે? ટોળા. તો ટોળાની અંદર જોઈએ એક કે બે કરતા વધારે વ્યક્તિઓ જેની અંદર સમૂહ હોય આની અંદર આખો સમૂહ દર્શાવે છે માટે એને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજું ઉદાહરણ આપું. હવે અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું કે શિક્ષકો ભણાવી રહ્યા છે. કોણ ભણાવી રહ્યું છે? તો કે શિક્ષકો. અહીં એક શિક્ષકની વાત કરવામાં નથી આવી પણ એક કરતા વધારે એટલે કે શિક્ષકોનો સમૂહ બતાવે છે માટે એને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે. હવે અહીંયા આપણે જોઈએ કે બાળકો મેદાનમાં દોડે છે. તો કોણ મેદાનમાં દોડે છે? તો કે બાળકો. તો બાળકો એ શું બતાવે છે? તો એ છોકરાઓનો એક આખો સમૂહ બતાવે છે. એટલે છોકરાઓનો જે સમૂહ બતાવે છે માટે એને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય એનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞાની હું અહીંયા વ્યાખ્યા લખું છું જે તમે લખી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો જે સંજ્ઞા કોઈ પણ વર્ગના આખા સમૂહનું સૂચન કરે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમૂહવાચક સંજ્ઞા છે એની વ્યાખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સંજ્ઞા છે તેનું નામ છે દ્રવ્યવાચક સંજ્ઞા. તો એનું પહેલું ઉદાહરણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું ઉદાહરણ લખ્યું છે કે પેટ્રોલ શુદ્ધ આવે છે. તો એ શેની વાત કરવામાં આવી છે? પેટ્રોલ. તો પેટ્રોલ શુદ્ધ આવે છે તો પેટ્રોલ એ શું છે? પેટ્રોલ એ એક પ્રવાહી છે. પેટ્રોલ છે એક પ્રવાહી છે. તો પેટ્રોલ જે છે એનું માપન થઈ શકે છે. એટલે કે જે વસ્તુનું માપન થઈ શકે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું આપણે ઉદાહરણ લખ્યું છે. હવે દૂધ સરસ આવે છે. હવે અહીંયા દૂધ જે છે તો દૂધ છે એક શું છે? પ્રવાહી છે. તો આ દૂધ છે પ્રવાહી છે અને આ દૂધને જ્યારે આપણે લેવા માટે જઈએ ત્યારે એનું શું થઈ શકે છે? એનું માપન થઈ શકે. આ એક દ્રવ્ય છે અને આનું એક માપન થઈ શકે છે, માટે એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. કદાચ આપણે એવું પણ ઉદાહરણ લઈ શકીએ હવે અહીંયા એવું લખીએ કે કેરોસીન વાદળી કલરમાં આવે છે. તો અહીંયા કોની વાત કરવામાં આવી? તો કે કેરોસીન. હવે કેરોસીન એક પ્રવાહી છે, દ્રવ્ય છે. તો ટૂંકમાં કેરોસીન છે ને જ્યારે લેવા માટે જઈએ ત્યારે એનું શું થઈ શકે? માપન થઈ શકે. એટલે કે જે વસ્તુને લેવા માટે જઈએ અને એને માપન થઈ શકે એને પણ દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એક ઉદાહરણ બીજું પણ તમને ઉદાહરણ આપું કે દ્રવ્યવાચક સંજ્ઞા ચોથું વિદ્યાર્થી મિત્રો એક બીજું ઉદાહરણ આપ્યું કે સોનું 24 કેરેટનું શુદ્ધ હોય છે. તો અહીંયા કોની વાત કરવામાં આવી? સોનાની. હવે સોનાને જ્યારે કોઈ પણ લેવું હોય ત્યારે એને કોઈ પણ પાત્રની અંદર એને ઝોકવું પડે. એટલે આ સોનું જે છે એને ઝોકવું પડે, માટે એને પણ દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ વસ્તુ હોય એનું માપન થઈ શકે અથવા જેને જોખી શકાય તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા એવું લખ્યું ઉદાહરણ બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું ઉદાહરણ લખ્યું કે ચોખા બાસમતી સરસ આવે છે. તો અહીંયા શેની વાત કરવામાં આવી? ચોખાની. તો ચોખા જ્યારે આપણે લેવા માટે જઈએ છીએ ત્યારે એને શું કરાય છે? એને ચોખી શકાય છે. એટલે કહેવાનો જે સંજ્ઞા છે એનું માપન થઈ શકે અથવા કે જેને જોખી શકાય તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞાની વ્યાખ્યા અહીંયા હું લખું છું, તે તમે લખી લેશો. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુનું માપન થઈ શકે અથવા જેને જોખી શકાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર સંજ્ઞાઓ છે. હવે જે પાંચમી સંજ્ઞા છે એ આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે પાંચમી સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ભણીશું. હવે એનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે માનવતા મનુષ્યનો એક ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો માનવ હોય તો માનવતા એ શું બતાવે છે? માનવતા એક ભાવ બતાવે છે, માટે એને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. બીજું પ્રામાણિકતા નૈતિક મૂલ્ય છે. વિદ્યાર્થી મિત્રો માણસ પ્રામાણિક હોય પણ પ્રામાણિકતામાં એક ભાવ રહેલો છે જે માણસનો એક ભાવ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે સંજ્ઞાની અંદર ભાવનો નિર્દેશ કરવામાં આવેલો હોય
તેને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એની વ્યાખ્યા લખું છું, જે તમે લખી લેશો. જે સંજ્ઞામાં ભાવનો નિર્દેશ થયો હોય તેને ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 5 સંજ્ઞા પઢી.